આજે 27 જાન્યુઆરી 2026ના રોજ બિન નિવાસી ભારતીયો NRI અને વૈશ્વિક ભારતીય સમુદાયને લગતા કેટલાક મહત્વના સમાચાર નીચે મુજબ છે. ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર. ભારત અને યુરોપિયન યુનિયન EU વચ્ચે મધર ઓફ ઓલ ડીલ ગણાતા મુક્ત વેપાર કરાર FTA પર અંતિમ મહોર વાગી ગઈ છે. આ કરારની સત્તાવાર જાહેરાત આજે નવી દિલ્હીમાં ભારત EU સમિટ દરમિયાન કરવામાં આવી શકે છે. આ કરારથી ભારતીય પ્રોફેશનલ્સ, નર્સ અને શેફ માટે યુરોપમાં કામ કરવું સરળ બનશે, કારણ કે વિઝા પ્રક્રિયા અને વર્ક પરમિટના નિયમો હળવા થવાની શક્યતા છે. આ સાથે જ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ વડાપ્રધાન મોદીની હાજરીમાં પોતાનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OCI કાર્ડ ગૌરવપૂર્વક પ્રદર્શિત કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પોતે પણ એક વિદેશી ભારતીય નાગરિક છે અને તેમના મૂળ ગોવામાં રહેલા છે. દુબઈમાં ગોલ્ડ બેક્ડ માસ્ટરકાર્ડ લોન્ચ. દુબઈમાં રહેતા ભારતીયો અને NRI માટે એક નવતર સમાચાર સામે આવ્યા છે. વિશ્વનું પ્રથમ ગોલ્ડ બેક્ડ માસ્ટરકાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી હવે સોનાના મૂલ્યના આધારે સીધી ખરીદી કરી શકાશે. ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો માટે આ ટેકનોલોજી અને રોકાણના સમન્વય જેવી મોટી વાત માનવામાં આવે છે. અમેરિકામાં વિનાશક બરફનું તોફાન. અમેરિકામાં અત્યારે ભયંકર હિમવર્ષા અને બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. ભારે બરફવર્ષાને કારણે લગભગ 7 લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1300 માઇલના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાને કારણે ત્યાં વસતા ભારતીયો અને મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.